રાધે રાધે, જય સિયારામ। આપણે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે। તો એમાં આપણે આગળના પ્રશ્નમાં પ્રવેશ કરીએ તો આગળનો પ્રશ્ન એવો છે કે મારું જીવન ખૂબ જ વ્યસ્ત રહે છે, ઠાકોરજીની સેવા પૂજા માટે સમય નથી મળતો, તો લડ્ડુ ગોપાલની સેવા કેવી રીતે કરવી? મતલબ ઘણાને આ પ્રશ્ન રહેતો જ હોય છે કે જીવનમાં મરવાનો સમય નથી, ભાગા ભાગી, રૂપિયા પાછળ, ધન પાછળ, કોઈ કામમાં આ તે બધા પાછળ જીવ ભાગા ભાગી કરતો હોય છે। એટલે મોટા ભાગનાની ફરિયાદ રહેતી હોય છે કે ભગવાન માટે સમય નથી મળતો એમ, તો કે લડ્ડુ ગોપાલ માટે સમય નથી મળતો, શું કરીએ? તો મસ્ત જવાબ આપે છે, બહુ સરસ જવાબ આપે છે कि व्यस्त जीवन रहता है तो भी आप भोजन करते हो, नींद लेते हो, नौकरी व्यापार करते हो, टीवी देखते हो, अखबार पढ़ते हो, मोबाइल से खूब देर तक बातें करते हो, रिश्तेदारी में व विवाह शादी में जाते ही हो, केवल भगवान की सेवा पूजा के लिए समय नहीं है। બહુ મસ્ત વાત કરી। માણસ ગમે એટલો વ્યસ્ત હશે ને તો ભોજન કરી લેશે। કેમ ભાઈ, બહુ વ્યસ્ત હોય તો ભોજન કરવાની શું જરૂર છે? ભોજન કેમ કરી લઈએ છે? નીંદર કરી લેશે। વ્યસ્ત હશે તો રાતે જાગ્યો હશે તો સવારે ભલે મોડો ઉઠે પણ એને નીંદર તો પૂરતી જોશે જ, એટલે નીંદર પૂરતી કરી લેશે। નોકરી વેપાર, અરે એમાં ટાઈમે હાજર થઈ જશે। સવારે 5 વાગે નોકરી હશે 4 વાગે ઉઠી જશે, કારણ કે નોકરીનો સવાલ છે। તો નોકરી વેપાર એ બધું ટાઈમે થઈ જશે। ટીવી જોવાઈ જશે, નવું પિક્ચર આવ્યું હશે તો જોવાઈ જશે, એ બધું થઈ જશે। છાપું વંચાઈ જશે। મોટા મોટી રામાયણ તો એ છે, સવારના પોરમાં છાપું આવે એટલે કલાક માણસો એમાં મોઢું ગાલીને પડ્યા હોય, છાપું જોતા હોય, તો કે છાપું વંચાઈ જાય છે। મોબાઈલમાં ઘણા સમય વાતો કરતા હોય છે, ગપ્પા મારતા હોય મોબાઈલ ચાલુ રાખીને, એ સમય મળી જાય છે। રિશ્તેદારીમાં જવાનો, વિવાહમાં જવાનો સમય મળી જાય છે। કેવલ ભગવાનની સેવા પૂજા માટે સમય નથી, બસ આ જ લ્યો એનું બાનું કે અમારી પાસે ભગવાનની સેવા પૂજા માટે સમય નથી। કેટલી વિચિત્ર વાત કહેવાય। બધાય માટે સમય નીકળે તો ભગવાન માટે કેમ નો નીકળે? નીકળે, પણ મનુષ્ય એ સમય કાઢતો નથી, અને નહીં કાઢે તો કઈ ભગવાનને નુકસાન નથી। ભગવાન પાસે તો અનંત જીવો જાય છે, અનંત જીવો ભક્તિ કરીને ભગવાન પાસે જાય છે ને ભગવાનની સેવા કરે છે। એને આપણા જેવા તુચ્છ જીવોની જરૂર નથી। જરૂર છે ઈ કે આપણે ભજન કરશું તો આપણું કલ્યાણ થશે, આપણે ભગવાન પાસે જાસી અને એની સેવાનું સુખ મળશે। આપણા સુખ માટે ભજન કરવાનું છે, ભગવાનને આપણા જેવા ફાલતુ માણસની કાંઈ જરૂર નથી। હા, તમે ભજન કરો તો લ્યો હોનાના, ભજન કરો તો ભગવાનને તમારા જેવા માણસની જરૂર છે, તો ભગવાનને તમારી સેવા લેવાની ભૂખ જાગી જશે। પણ જો તમે ભજન ન કરો તો ભગવાન માટે આપણે ફાલતુ મનુષ્ય સિવાય કાંઈ નથી। રામાયણમાં ચોખ્ખું લખ્યું છે કે મને બ્રહ્મા પણ ભજન ન કરતા હોય ને તો મચ્છર જેટલા જ વાલા છે, મચ્છરથી વધુ વાલા નથી એમ બ્રહ્માજી, જો એ ભજન ન કરતા હોય તો એમ। અને ભજન કરે તો મચ્છર પણ ભગવાનને વાલો છે। મૂળ વાત ભજનની છે। आपका अभी भगवत प्राप्ति का उद्देश्य ही नहीं बना है। જે લોકો એમ કહે ને કે અમને ઠાકોર સેવામાં સમય મળતો નથી, ભજન કરવામાં સમય મળતો નથી, તો માની લેવાનું કે ભગવાનને મેળવી લેવાનો એનો હજી ઉદ્દેશ્ય જ નથી બન્યો। એને નક્કી જ નથી કર્યું કે જીવનનું ધ્યેય ભગવત પ્રાપ્તિ છે, એ ઉદ્દેશ્ય જ નક્કી નથી થયો, પછી શું ભજન કરવાના છે? તમે અહીંયા એમ કહે છે સારા સંતોનો સત્સંગ કરો, મહાપુરુષનું સાહિત્ય વાંચો, એમનો સત્સંગ સાંભળો, તો તમારામાં ઠાકોર સેવાની રુચિ લાગશે। જેને ઠાકોર સેવા કરવા માટે સમય ન મળતો હોય એના ઉપાય બતાવ્યા કે પેલા તો કોઈ હારા સંતનો સત્સંગ સાંભળો, હારા સંતનો સત્સંગ કરો, એની સાથે ઉઠક બેઠક કરો, સારું સાહિત્ય વાંચો, મંદિરે આવતા જતા થાવ, તો તમને ઠાકોર સેવામાં રુચિ થશે, તો તમે ઠાકોર સેવા કરી શકશો, નહીતર કરી શકશો નહીં। જે લોકો એમ કહે છે કે અમને ઠાકોર સેવામાં સમય નથી મળતો, એને ખાસ સાધુ સંતોના સંઘની જરૂર છે, સત્સંગની જરૂર છે। સત્સંગ મળ્યા પછી ધીરે ધીરે
એ ભગવાનમાં લાગી જશે. ભગવાનથી પ્રાર્થના કરો કે હે ભગવાન, તમે મને ભજન કરવા માટે સમય આપો, મારો ભજનમાં સમય જાય એવી કૃપા કરો. જેટલો સમય મળે એમાં લડ્ડુ ગોપાલની સેવા પૂજા કરો, પ્રાર્થના કરો, પછી ભગવાન ધીરે ધીરે કૃપા કરીને વ્યવસ્થા કરી દેશે. જીવ પોતાની ભૂખ તો વધારે, જીવ ભગવાન પાસે જવાની ભૂખ તો વધારે, પછી ભગવાન ધીરે 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 કરીને જીવને પોતાનો બનાવી લેશે, પોતાનો કરી લેશે. પણ એને પેલા ભૂખ તો વધારવી જોઈએ ને એમ. જો તું આવે એક પગ તો મેં આવું પગ 60, જો તું કરવે કી કાઠ તો મેં લોહે કી લાઠ. ભગવાન કે જો તું એક ડગલું આવીશ તો હું 60 ડગલા આવીશ કે, પણ તું જો લાકડાની લાકડી બની જઈશ, કરરે કી કાઠ એટલે લાકડાની લાકડી બની જઈશ, તો હું લોઢાની લાકડી બની જઈશ. હું પણ તારી સામે આવીશ નહીં, નિશ્ચિત રૂપે તારી સામે નહીં આવું, ભગવાન એમ કહે છે. એટલે તમે ભગવાનને જેટલું મહત્વ દેશો, ભગવાન પણ તમને એટલું જ મહત્વ દેશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હવે આગળનો પ્રશ્ન છે, એક નાનકડી લાલી પૂછે છે કે મારી માં એમ કહે છે કે હજી તું નાનકડી છો, 12 વર્ષની બચ્ચી છો, દીકરી છો 12 વર્ષની તું. જ્યારે તું 15 વર્ષની થઈ જઈશ ને ત્યારે તને ઠાકોરની સેવા પૂજા લઈ દઈશ. તો બોલો મારે શું કરવું? એક 12 વર્ષની લાલી આ પ્રશ્ન કરે છે કે હું જ્યારે માને કહું છું કે માં મને ઠાકોરજી લઈ દ્યો, તો માં એમ કહે છે કે હજી તારી 12 જ વર્ષની ઉંમર છે, હજી તું નાની છો. એ કહે તું મોટી થાઈશ ને ત્યારે તને ઠાકોરજી લઈ દેશી. તો બોલો મારે શું કરવું? એ કહે મોટા થવાની રાહ જોવી કે શું કરવું? એ કહે ત્યારે અહીંયા લખે છે कि छोटे पौधे के समान होते हैं, छोटे पौधे को जिधर झुकाओ उधर ही झुक जाएगा, पेड़ बड़ा होने पर नहीं झुकता. એમ કે છે કે નાનકડા બાળકો છે ને એ નાનકડા રોપા જેવા હોય છે. નાનકડા બાળકો નાનકડા છોડવા જેવા, કુમળો છોડ વાળીએ તેમ વરે. એમ નાના બાળકોને જે તરફ વાળી દેશો ને એ તરફ નાના બાળકો વળી જશે, પણ મોટા થયા પછી વળી શકતા નથી. એટલે નાની ઉંમરમાં બાળક જિજ્ઞાસા કરે કે મારે લડ્ડુ ગોપાલની સેવા કરવી છે તો લય જ દેવા જોઈએ. કારણ કે મોટા થયા પછી મોબાઈલની આદત પડ્યા પછી, ટીવી વિડિયાની આદત પડ્યા પછી એ જીવને ઠાકોર સેવા શીખવવી બહુ અઘરી પડશે, અતિશય અઘરી પડશે. પછી ઠાકોર સેવા નહીં કરે. એટલે મનુષ્યએ જો ખરેખર છોકરાઓને ભક્તિમાં લગાડવા હોય, છોકરાઓને સંસ્કારી બનાવવા હોય, તો નાની ઉંમરથી જ એને લગાડતા થઈ જાવ. નાની ઉંમરથી લગાડો ભક્તિમાં ને એમાં, તો વાંધો નહીં આવે, નહીતર તો તકલીફ જ છે ભાઈ. મોટા થયા પછી તો છે ને પાકા ગળે કાંઠા ચડતા નથી, પછી ભક્તિમાં લાગવું કઠિન છે, બહુ અઘરું છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. इसी प्रकार बचपन में ही अच्छे संस्कार पड़ जाएंगे तो पड़ ही जाएंगे. बड़ी उम्र होने पर कोई जरूरी नहीं है कि लड्डू गोपाल में रुचि प्रेम भाव अभी जैसा रहे. जो नानपणના સંસ્કાર પડી ગયા તો પડી ગયા એમ. પછી જ્યારે મોટા થઈ જશે, મોટા થયા પછી નક્કી ન કહેવાય કે લડ્ડુ ગોપાલમાં જેવો પ્રેમ છે એવો રહે જ. કદાચ લડ્ડુ ગોપાલમાં જેવો છે એવો પ્રેમ ન પણ રહે. એ બધી બાજી બગડવાની શક્યતા તો રહે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલા માટે નાનકડા છોકરાઓ મોબાઈલનો લગાવ વધારી દે કે સંસારની પ્રવૃત્તિનો લગાવ વધારી દે, એ પેલા એને ઠાકોરજીનો લગાવ થઈ જવો જોઈએ. એ પેલા એ ઠાકોરજીમાં વળી જવા જોઈએ. નહીતર પછી કુસંગથી બગડેલો સ્વભાવ સુધારવો અતિ કઠિન છે. આજે હું રણછોડદાસજી મહારાજનું પુસ્તક વાંચતો હતો. એમાં રણછોડદાસજી મહારાજને કોઈ એમ કહે છે કે સ્વભાવ કોને કહેવાય અને સ્વભાવ શું સુધરી શકે છે? આવા 2 પ્રશ્ન કીધા. તો કે સ્વભાવ એને કહેવાય આપણી વૃત્તિઓ જે પડી ગઈ છે એ વૃત્તિઓને સ્વભાવ કહેવામાં આવે છે. અને સ્વભાવ 2 પ્રકારના છે, જન્મજાત સ્વભાવ અને કુસંગના કારણે જે નવો સ્વભાવ બને એ સ્વભાવ. 2 પ્રકારના સ્વભાવ છે. એમાં કુસંગથી જે સ્વભાવ પડે છે ને એ તમે સત્સંગ દ્વારા, ભજન દ્વારા, સારી સંગત દ્વારા બદલાવી શકો છો. જે સંગતનો સ્વભાવ આવ્યો છે, પણ જન્મજાત સ્વભાવ જાતો નથી.
જન્મજાત સ્વભાવ છે ને એ તમારે ભેગો ને ભેગો જ આવે છે, એને કાઢવો થોડોક અઘરો તો પડે છે. એટલે જ અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું હતું કે અર્જુન તું યુદ્ધ નહીં કરું એમ ભલે બોલ, પણ તારો ક્ષત્રિય સ્વભાવ તારી પાસે યુદ્ધ કરાવી લેશે. કારણ કે ક્ષત્રિયોનો સ્વભાવ થોડોક ગુસ્સાવાળો હોય જ, એટલે એ સ્વભાવ એની પાસેથી યુદ્ધ કરાવી લે છે. એટલે ભગવાન એમ કે છે કે તું ના પાડવી હોય એટલી ના પાડી લે અર્જુન, પણ તારો ક્ષત્રિય સ્વભાવ તારી પાસે યુદ્ધ કરાવી લેશે. કહેવાનો ભાવ શું છે કે સ્વભાવ જાતો નથી, એના માટે બહુ તીવ્ર ભજનની જરૂર છે. હા એટલું ખરું, કુસંગના કારણે જે સ્વભાવ બગડ્યો છે ને, બગડ્યો એ સત્સંગથી વયો જાય છે. માનો બીડી પીવાની આદત પડી ગઈ હોય તો કુસંગના કારણે, દારૂ પીવાની આદત પડી હોય તો કુસંગના કારણે, પત્તે રમવાની આદત પડી હોય તો કુસંગના કારણે, ખાલી ગપ્પે બાજેની આદત પડી હોય તો કુસંગના કારણે. આ બધા કુસંગ જનિત રોગો છે. એ કુસંગ જનિત રોગ સત્સંગ મળવાથી બદલી જાય છે. એટલે એ તો બદલાવી જ નાખવા જોઈએ. આ સ્વભાવગત દોષ છે ને એ થોડાક ધીરે ધીરે જાય છે, એ એટલા ઝડપથી બદલતા નથી. એક લાખાભાઈ કરીને હતા, ગામડાના માણસ લાખાભાઈ, અને ભાઈ શક્તિશાળી પહેલવાન એવા ને કે 2-5 જણા આવે ને તોય પછાડી દે, એવા લાખાભાઈ પહેલવાન. હવે એ લાખાભાઈને અચાનક વૈરાગ્ય લાગ્યો એટલે લાખાભાઈએ છે ને સંત બનીને વયા ગયા. સંત બનીને વયા ગયા તો પોતાના ગામમાં 25 વર્ષ પછી આવ્યા. 25 વર્ષ પછી આવ્યા છેટ પોતાના જ ગામની અંદર. પછી પોતાના જ ગામની બરાબર કુટિયા નાખીને ભજન કરવા માંડ્યા. તો દાઢી જટા વધી ગયા હતા ને એટલે ગામવાળા ઓળખી ન હોય કે આપણો લાખો છે. 25 વર્ષ થઈ ગયા હતા, પછી ક્યાંથી ઓળખી શકે? એટલે ઓળખી ના શક્યા કે આ આપણો લાખો છે. એટલે પછી ત્યાં ભજન કરવા માંડ્યા. તો એકવાર 4-5 ચોર લોકો છે ને એને એમ થયું કે આની પાસે કાંઈક ધન બન હશે, તો હાલો આના આશ્રમમાં જઈને ધન ચોરી આવીએ. એટલે ધન ચોરવા માટે 4-5 ચોર ગયા. હવે લાખો કાંઈ જેવો તેવો હતો નહીં, પહેલવાન તો હતો જ. 5 જણાને પકડીને માર્યા. એવા માર્યા ને તો ઓલા ચોર લોકો કહે, ભાઈ તો તું લાખો છો? એ કહે તો કે તમને કેમ ખબર પડી? તો કે લાખો જ આવા મારતો હોય કે બધાય નહીં કે લાખાનો જ આવો હાથ ભારે હતો. એ કે તું લાખો જ છો? એ કે તો કે હા હું લાખો જ છું. ત્યારે ઓલી કહેવત પડી કે લખણ ન જાય લાખા, એવી કઈ કહેવત છે આખી, પણ મને યાદ નથી. એટલે કહેવાનો ભાવ છે કે જે જાતિ સ્વભાવ છે, જે આપણો સહેજ સ્વભાવ છે, એ સ્વભાવ જાતો નથી. એ બહુ મોટું ભજન કરીએ ને ત્યારે જાય છે. એના માટે તો મનુષ્યએ બહુ મોટો સંઘર્ષ કરવો પડે છે, ત્યારે એ સ્વભાવ જાય છે. ત્યાં સુધી એ સ્વભાવ જાતો નથી. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે કે ભાઈ નાના બાળકોને ઠાકુર સેવાનું કહે તો ઠાકુર સેવા કરવા જ દેવી જોઈએ, એને ઠાકુરજી લઈ જ દેવા જોઈએ. જો એનો લગાવ વિષયો તરફ થઈ ગયો ને તો પછી એને પાછા વાળવા બહુ મુશ્કેલ થઈ જશે. મનુષ્યએ બાળકો ઉપર બહુ ધ્યાન દેવું અને બાળકોને ગમે એમ કરીને ભજન તરફ વાળવા કે જેથી એ ભજન કરે. કુમળો છોડ વાળીએ એમ વળે, એમ બાળકોને જેમ વાળશો ને એમ વળી જશે. અને નાનપણના લક્ષણો પાછા જાતા પણ નથી. આવી વસ્તુ છે. નાનપણ અહીંયા જો વ્રજની અંદર બાળકોને આમ સંત આવે ને તો પટ કરતું દંડવત કરે અને તોતડી ભાષામાં બોલે રાધે રાધે, કારણ કે અહીંયા એ સંસ્કાર પડે છે. કાયમી રાધે રાધે સાંભળે છે એટલે બરસાનાની અંદર એ બાળકોના રાધે રાધે બોલવાના સંસ્કાર પડે છે. તો કહેવાનો ભાવ શું છે કે આવા સંસ્કાર જોવે એ પડે અને એ સંસ્કાર પછી જાતા નથી. બ્રજવાસીઓને જુઓ, રોટી દેવાના સંસ્કાર છે. કોઈ પણ સાધુ દરવાજે ઉભો રહી જાય એટલે વ્રજવાસી લોકો રોટી આપે છે. ઈ સંસ્કાર વ્રજવાસીઓના છે. શું કામ? એના લોહીના સંસ્કાર છે. કાયમી માટે બધા સાધુ સંતોને રોટી આપતા હોય એટલે ઈ સંસ્કાર પડી જાય છે. એમ બાળકોને પણ નાનપણથી ઠાકોર સેવાના, માળા કરવાના, નામજપ કરવાના, કીર્તનમાં બેસવાના સંસ્કારો પાડવા જોઈએ. પછી સંસ્કાર પડી જશે ને પછી નિશ્ચિત તમારે રહેવાનું. એ 15-17 વર્ષના થશે ને ત્યાં તો એવા સંસ્કારી બની જશે કે પછી એને કોઈ કુસંગ અસર કરશે નહીં. નિશ્ચિત રૂપે કોઈ કુસંગ અસર કરશે નહીં. આવી વાત છે. પણ નાનપણની જવાબદારી માતા પિતાની છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.